બનાસકાંઠા જિલ્લાની સરકારી કચેરીમાં ફરજ બજાવતા વર્ગ 2 ના એક અધિકારી અને નારી કેન્દ્રની મહિલા મેનેજર એસીબીના ઝટકામાં ઝડપાયા છે, જેમાં એક જાગૃત મહિલાના પતિ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગમાં ફિલ્ડ ઓફિસર તરીકે નોકરી રહેવું હોય તેમને પાલનપુર જોરાવર પેલેસમાં આવેલા સેવા સદન 2 માં જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીમાં ફરજ બજાવતા વર્ગ 2 ના દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી નરેશભાઈ વીરાભાઈ મેણાત અને નારી સંરક્ષણ કેન્દ્રના કરાર આધારિત મહિલા મેનેજર આશાબેન પરેશભાઈ નાયકનો સંપર્ક કરતા આ બંને ફરિયાદી મહિલા પતિ એ કરાર આધારિત નોકરી રાખવા તેના 3 મહિનાના પગાર પેટે 45,000 ની માંગણી કરી હતી। જો કે ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમને પાલનપુર એસીબીમાં ફરિયાદ કરતા એસીબી પીઆઈ એન.એ. ચૌધરીએ તેમની ટીમ સાથે શુક્રવારે પાલનપુર નારી કેન્દ્રમાં છટકું ગોઠવ્યું હતું, જેમાં નારી કેન્દ્રની મહિલા મેનેજર ₹45,000 ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ જતા એસીબીની ટીમે લાંચ કેસમાં કરાર આધારિત મહિલા મેનેજર અને જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારીને ઝડપી પાડી બંને વિરોધ કાર્યવાહી કરવામાં આવતા લાંચની લત ધરાવતા બાબુઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો।